નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે એક મુદ્દા પર ચર્ચા કરવી છે અને એ છે આજકાલ ખૂબ વધેલી સમસ્યા। ટેકનોલોજીની સાથે આગળ વધ્યા છે, પશ્ચિમી સંસ્કૃતિની સાથે સતત આગળ વધી રહ્યા છે, પરંતુ ક્યાંક કેટલાક એવા વિચારો સામે આવી જાય છે અને ક્યાંક કેટલાક લોકોની એવી કરતૂતો સામે આવે છે જેના કારણે ચિંતાનો વિષય બની જાય છે। મહામંથનમાં આજે અકસ્માતોની વાત કરવી છે। રાજ્યમાં અકસ્માતોની વણઝાર અટકતી નથી। અકસ્માતના કારણે મોતનો સિલસિલો યથાવત છે અને એ પણ નબીરાઓના પાપે। પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજતા નબીરાઓ જિંદગીની કિંમત નથી સમજતા, બીજાની જિંદગીની કિંમત સમજ્યા વગર બેફામ રાક્ષસો થઈ અને તેઓ રોડ રસ્તા પર ફરી રહ્યા છે। આજનો જ એક કિસ્સો રાજ્યના પાટનગરમાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। આવા તો કેટલાય કિસ્સાઓ આપણે સાંભળ્યા છે। એ વિસ્મયથી લઈ તથ્ય પટેલ, ત્યારબાદ એ વડોદરાનો કિસ્સો, અત્યારનો કિસ્સો રિપલ પટેલ વાળી વાત, એટલે હવે એક ટ્રેન્ડ બન્યો હોય એ પ્રકારની આ વસ્તુ થઈ રહી છે। કોઈ પણ પ્રકારનો ડર આ લોકોમાં નથી દેખાઈ રહ્યો। ગાંધીનગરમાં એક બેફામ કાર ચાલક કે જેણે રાહદારીઓને અડફેટે લીધા, 2 લોકોના ઘટના સ્થળે મોત। 5 લોકોને અડફેટે લીધા હતા, જેમાંથી 2 લોકોના મૃત્યુ નિપજ્યા। બાકીના જે 3 લોકો છે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હિટ એન્ડ રનની આ ઘટના જેમાં 5 લોકોને ઈજા પહોંચી, એમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। એક અઠવાડિયા પહેલાની વાત છે, શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ભાવનગરની એ વાત કે જ્યાં શક્તિમાના મંદિર પાસે 2 દિવસ પહેલા પોલીસ પુત્ર દ્વારા જે કાયદાનું પાલન કરાવે છે એ પોલીસ અને એના ઘરમાં એનો પુત્ર કે જેના દ્વારા 4 લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા, 2 લોકોએ એમાં જીવ ગુમાવ્યા હતા। મૃતકના પરિવાર દ્વારા માંગ કરવામાં આવી કે યોગ્ય ન્યાય અપાવવામાં આવે। અમદાવાદના તથ્ય પટેલને જે સજા કરવામાં આવી છે એ પ્રકારની સજા અહીંયા કરવામાં આવે, એ પ્રકારની કડક સજા કરવામાં આવે આ નરસંહાર કરનાર વ્યક્તિને। આપે પોલીસ પુત્રએ કરેલી ઘટનાનું અને ત્યારબાદનું એ રિકન્સ્ટ્રક્શન પણ જોયું હશે, કેવો ભેદભાવ કરવામાં આવ્યો, એ પણ અહીંયા એક સવાલ ઉઠે છે। અને આવા તો કેટલાય અકસ્માતો થાય છે। અકસ્માતોની જો વાત કરીએ તો સાબરકાંઠાના કતપુર ટોલ પ્લાઝા પાસે અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા। એ પંચમહાલની વાત કે જ્યાં જાંબુઘોડા નજીક બસ અકસ્માત થયો, 6 લોકોના મૃત્યુ થયા છે। અમદાવાદમાં બેફામ કાર ચાલકનો કહેર યથાવત। આઈઆઈએમ પાસે કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી। અને આવા તો કેટલાય અકસ્માત ગણવા બેસીએ તો આંગળીના ટેરવે ખૂટે એટલા બધા અકસ્માતની ઘટનાઓ। પરંતુ અહીંયા સવાલ એ છે કે દારૂ પી અને બેફામ રીતે ગાડીઓ હંકારે છે, અથવા તો પોતાની પાસે આટલી બધી જાહો જલાલી છે એ બતાવવા માટે જ્યારે રાતના 8 વાગ્યા પછી 9 વાગ્યા પછી એ રસ્તા પર રોડ શો કરવા માટે આવી જાય છે, એ બધા નબીરાઓને લઈને હવે ચિંતા વધી છે। આવા નબીરાઓ દુનિયાને ખિસ્સામાં રાખવા માંગે છે, પોતાની સામે દરેક વ્યક્તિને ક્ષુલ્લક માને છે। જો કે કાયદો કાયદાનું કામ કરે છે, આવા નબીરાઓને પછી હકીકતનું ભાન પણ કરાવવામાં આવે છે। જો કે આવા રાક્ષસોની સામે લગામ કસવી ખૂબ વધારે આવશ્યક થઈ જાય છે, ખૂબ વધારે જરૂર થઈ જાય છે। માત્ર થોડા દિવસ થોડા પગલા લેવાથી કશું જ નથી થવાનું। તથ્ય પટેલવાળી ઘટના, એ ડ્રાઈવ ચલાવવામાં આવી, મહિનો દિવસ ડ્રાઈવ ચલાવી, કડક કાર્યવાહી કરી, રોડ રસ્તા પર ઉભા જેટલા આવી રીતે નિયમોનું પાલન નથી કરતા એને અડફેટે લીધા, એ તમામ વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો, એના પર કાર્યવાહી કરવામાં આવી। પરંતુ આટલા મહિના પછી 2024-2025 એ જ પ્રકારની ઘટનાઓ વારંવાર રિપીટ થાય છે। કેટલાય સરઘસ કાઢવામાં આવ્યા હશે, પરંતુ આવા અસામાજિક તત્વોની હિંમત કેવી રીતે થાય છે, આખાને આખા રસ્તાને બાનમાં લે છે, ત્યારે રસ્તાની આ બદસુરતને સુધારવી ખૂબ જરૂરી થઈ ગઈ છે। આ નબીરાના મનમાં કાયદાનો ખૌફ પેદા કરવો જ પડશે। લોકોને સુરક્ષિત જીવન આપવા માટે કાયદાનું હન્ટર હકાવવું પડશે અને આ હન્ટર પોલીસે સતત ચલાવવું પડશે। નહીં કે 1-2 મહિના પૂરતી ડ્રાઈવ કરી અને ત્યારબાદ તેમાં સંતોષ માની લેવો, અને જો સંતોષ માની લેવામાં આવશે તો આ ઘટના રિપીટ થશે, એમાં કોઈ જ અટકાવી નથી શકવાનું। બીજી એક વાત પરિવાર પર, જ્યારે મા બાપ પોતાના હાથમાં, પોતાના બાળકના હાથમાં, એ સંતાનના હાથમાં ગાડીની ચાવી સોંપે છે, ત્યારે માનવ જિંદગીનું મૂલ્ય સમજાવવું જોઈએ। એ ગાડીની ચાવી આપતા પહેલા એને સમજાવવું જોઈએ કે એક માએ પોતાનો 21 થી 25 વર્ષનો દીકરો એને કેમ મોટા કર્યા હશે। એને એ સમજાવવું પડે કે બાપ પરિવારનું કેવી રીતે ગુજરાન ચલાવે છે।
એને સમજાવવું પડે કે પરિવારના માળામાંથી જો એક પંખી વિખૂટું પડી જાય તો એ પરિવારની દશા શું થાય, પરિવારની હાલત શું થાય. કમનસીબે આવા જીવન મૂલ્યો સમજતા કીડા મકોડાની જેમ લોકોને કચડી નાખે છે. ત્યારે એક સવાલની સાથે આજનું મહામંથન કરીશું કે રફતારના રાક્ષસોથી હવે કોણ બચાવશે, કારણ કે આવી ઘટનાઓ તો સતત વધી રહી છે. નશામાં અકસ્માતથી જીવ જાય છે તો ચાલકની સાથે જવાબદાર કોણ છે, પાછળ એવા કયા કયા કારણો જવાબદાર છે કે જેના કારણે આવા નશાખોર, આવા બેફામ નબીરાઓ રસ્તા પર ફરી રહ્યા છે. રફતારના રાક્ષસો પર અંકુશ લગાવવામાં પોલીસ નિષ્ફળ નીવડી રહી છે. દારૂબંધી છે તેમ છતાં નશામાં માસૂમોના જીવ કેમ જાય છે? નંબર પ્લેટ વિના અને નિયમો તોડતા નબીરાઓને પોલીસ પકડે છે ખરા? એમની સામે કાર્યવાહી કરવામાં આવે છે ખરા? દર વખતે હાઈકોર્ટની ટકોર અને ત્યારબાદ જ પોલીસ કેમ જાગે છે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનમાં. ત્યારે અમારે આજે આપને કેટલાક દ્રશ્યો બતાવે છે. રાજ્યમાં રફતારના રાક્ષસોએ સામાન્ય જનતા માટે કાળ બનતા ગયા છે. બેદરકાર અને બેફામ વાહન ચાલકોના લીધે દિવસે ને દિવસે માર્ગ અકસ્માતની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. આ રફતારના લીધે વડોદરાની પહેલી ઘટના જે આપ જોઈ રહ્યા છો એમાં એકનું મોત નીપજ્યું હતું. જીવલેણ અકસ્માત સર્જાયો જેમાં રક્ષિત ચોરસિયા નામના આરોપીએ ગાંજા અને નશાની હાલતમાં 8 લોકોને અડફેટે લઈ લીધા હતા. અનધર રાઉન્ડની બૂમો તેના દ્વારા પાડવામાં આવતી હતી અને આ અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો. બીજી ઘટના, બીજા દ્રશ્યો ભાવનગરના. પોલીસનો દીકરો હર્ષરાજસિંહે પણ બેફામ કાર હંકારી 3 લોકોને અડફેટે લઈ લીધા, જેમાં 2 ના મૃત્યુ નીપજ્યા. આજની જ ઘટના ત્રીજા દ્રશ્યમાં જે આપ જોઈ રહ્યા છો, વધુ એક રફતારનો કહેર સામે આવ્યો. રાજ્યનું પાટનગર ગાંધીનગર કે જે અકસ્માતની ગંભીર ઘટના ઘટી. રાંદેસરના સર્વિસ રોડ પર કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા. આરોપી હિતેશ પટેલ દારૂના નશામાં હોવાનું ખુલ્યું છે. આરોપીએ પૂરપાટ ઝડપે કાર ચલાવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે અકસ્માત સર્જ્યો. 2 લોકોને જીવ ગુમાવ્યા, 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ 3 દ્રશ્યો અકસ્માતના વડોદરા, ભાવનગર અને ગાંધીનગરના, જે અનેક સવાલો ઉઠાવે છે. જોકે અમદાવાદના એવા કેટલા બધા દ્રશ્યો અકસ્માતના સામે આવે છે અને આવી રીતે કેટલા લોકો નશાની હાલતમાં ગાડીઓ ચલાવતા હશે, પરંતુ ક્યાંક નસીબના કારણે તેઓ બચી જતા હશે, પોલીસ પકડથી દૂર રહેતા હશે, અથવા તો કોઈક બીજી લાગવગ જેના કારણે બચી જતા હશે. સવાલ એક થઈ રહ્યો છે કે જ્યારે એક વ્યક્તિ પોતાના ઘરેથી નીકળે, હવે સામાન્ય વ્યક્તિએ આ મનમાં રાખી લેવું પડશે કે ઘરેથી નીકળો છો તો પછી ઘરે પાછા જશો કે નહીં, એ માત્ર ને માત્ર તમારી જવાબદારી છે. કારણ કે આવા માતેલા સાંડ જેવા લોકો તો રસ્તા પર રખડતા જ હશે. જાડી ચામડીના લોકો છે અને ગમે તેટલો કાયદો સમજાવવામાં આવશે, ગમે તેટલી વાત કરવામાં આવશે, પરંતુ આ લોકો નથી સમજવાના. આજનો જ અકસ્માતની ઘટના, એ વ્યક્તિ અગાઉ એક અકસ્માત સર્જી ચૂક્યો છે, વધુ એક વખત એણે અકસ્માત સર્જ્યો. એટલે નશામાંથી બહાર નથી આવવાના, પરંતુ લોકોના જીવ લેવામાં એ લોકો બિલકુલ ઓણું નહીં મૂકે, બિલકુલ કાચું નથી કાપવાના. રોષ એટલા માટે ચારેય તરફ દેખાઈ રહ્યો છે. સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, કોઈ પણ જગ્યા હોય, આવા લોકોની ક્યાંય કમી નથી, અછત નથી. પરંતુ આવા લોકોને અંકુશમાં કેવી રીતે લાવવા? ગમે ત્યાં દારૂ પી, ગમે તેવી રીતે ગાડીઓ ચલાવવી, કેટલાય લોકોના જીવ જોખમમાં મૂકી દેવા. જ્યારે એક વ્યક્તિના હાથમાં ગાડીની ચાવી આપો છો તો પહેલી જવાબદારી એ પરિવારની બને છે કે એને સમજાવો, એને શીખવો. તમે જાહો જલાલીમાં રહેનારા છો, બધા નહીં. એક વ્યક્તિ જે સ્કૂટર પર જાય છે, બાઇક પર જાય છે, આખો મહિનો કેવી રીતે પૂરો કરે છે, આખા મહિનામાં પોતાની જિંદગી કેવી રીતે કાઢે છે, બાળકોની ફી કેવી રીતે ભરે છે, એ તેલના ડબ્બા ઘરે કેવી રીતે લાવે છે, લાઇટ બિલ કેવી રીતે ભરે છે, એ વ્યક્તિને ખબર હોય. અને જો એ વ્યક્તિ તમારી મોંઘી દાટ લક્ઝુરિયસ ગાડીની આગળ આવી જશે તો એ વ્યક્તિની હાલત શું, એ પરિવારની હાલત શું થશે? આ નહીં સમજાય. કારણ કે જાહો જલાલીમાં ઉછરેલા, મોટા થયેલા અને માનવ મૂલ્યોની કિંમત અમુક લોકોને નથી હોતી. તમામ લોકોની વાત નથી, વાત અમુક લોકોની છે. જે સમજાવવું ખૂબ જરૂરી છે. જો એ પ્રેમથી નથી સમજતા તો એના કાયદાના ડરથી સમજાવવા ખૂબ વધારે આવશ્યક થઈ જાય છે. આજ મુદ્દા પર ચર્ચા કરીશું મહામંથનમાં. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ હેમંતભાઈ ભટ્ટ જોડાયા છે, પ્રવક્તા કોંગ્રેસથી હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડાયા છે, એડવોકેટ
આપણી સાથે નીતિનભાઈ ગાંધી જોડાયા છે, એક સ્થાનિક અરવિંદભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને એક પરિવારના પરિજન છે ધવલભાઈ કોડિયા કે જેઓ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. ધવલભાઈ, જેમણે તથ્યકાંડ સર્જાયો હતો ત્યારે એમના પરિવારનું એક વ્યક્તિ તેમણે ગુમાવ્યું હતું. નિવૃત્ત ડીવાયએસપી એમજી કનેરિયા સાહેબ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે અરવિંદભાઈ આપનાથી કરવી છે. આજે ઘટના ઘટી, એ સમયની શું પરિસ્થિતિ હતી, એ શું ઘટના ઘટી, ત્યારની શું સ્થિતિ, લોકોમાં કેવી ભાગદોડ, લોકોમાં કેવો ડર, અને જે બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા એ સાથે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, એ આખો ત્યારનો એ માહોલ શું હતો? માહોલ એવો હતો કે કોઈ વસ્તુનું કોઈ કાર્ય કરતા ખબર જ ના પડી અને એ લોકો કાર લઈ એટલી રફતારે આવ્યો તો ભાઈ, તો 2 થી 3 વ્યક્તિને તો મારી સામે જ ઉલાડ નાખ્યા. જે અમારા બધા સોસાયટીના લોકો હતા, અમે જોયું. પછી એમ્બ્યુલન્સને બોલાવી, પોલીસને પણ કોલ કરાવરાયો કે ચલો આ લોકોને હોસ્પિટલ દાખલ કરીએ. અને જે માણસ ભાનમાં પણ નતો, બિલકુલ ભાનમાં નતો એ માણસ, અને એને અમે લોકોએ બધા ભેગા થઈને એમને બહાર કાઢ્યો. પોલીસ આવી, એમને લઈ ગયા અને એમ્બ્યુલન્સના અંદર અમે બધા લોકોને હેલ્પ કરી. મેડિકલના અંદર કે ચલો અમે તમને હેલ્પ કરીને તમે એમને સારવાર માટે મોકલો. પણ મને એવું લાગતું હતું કે એક ખબરને 2 માણસ તો ત્યાં જ એક્સપાયર થયા એવું લાગતું હતું મને. અને એકદમ ખરાબ માહોલ થઈ ગયો હતો. અને એ માહોલના અંદર એકદમ કરુણતા, એક આવી વસ્તુ જિંદગીના અંદર જોવી ગમે જ નહીં. કોઈને શું કામ કરવું છે એ પણ ખબર ના પડે. એવો દાખલો બહુ જ ખરાબ હતો કે અમારા સોસાયટીના દરેક વ્યક્તિ, આજુબાજુના પાડોશીઓ, અમે એવું વિચારતા હતા કે આ કેમ આવું બન્યું. અને એ પણ સર્વિસ રોડના અંદર. સર્વિસ રોડ એટલે મિનિમમ સ્પીડ 30-40 ની સ્પીડ હોય, ત્યાં 100 ની પ્લસ ની સ્પીડના અંદર કાર આવી અને બધાને ઠોકી નાખે. અને જે બી ત્યાં કુંડી હતી, કુંડીને અથડાઈ ના હોત કાર, તો સામે શાકભાજી વાળા હતા, એના અંદર 6-7 લેડીઝો હતી, 3-4 ભાઈઓ શાક વેચતા હતા. તો લગભગ 10 ફૂટનું અંતર હતું, એ બધાના ઉપર કાર પડત. ઓકે અરવિંદભાઈ, આપને એ સવાલ પણ પૂછવો છે. હિતેશ પટેલ, જેણે અકસ્માત સર્જ્યો, એ વ્યક્તિને કારમાંથી જ્યારે બહાર કાઢ્યો તો એની હાલત શું હતી? હાલત એ કશું બોલતો જ નતો માણસ. એટલે બધા 3-4 સભ્યો છે, બધા ભેગા થઈને એને ઝપાઝપી બી કરી એના. પણ અમુક લોકો બધા એને કહી કે ચલો પોલીસ સાહેબને હવાલે કરી નાખીએ એમને. પણ માણસ ભાનમાં નતો, કશું બોલતો નતો, એક શબ્દ પણ બોલ્યો નથી કશું. ઓકે, ઠીક છે. આપણી સાથે ધવલભાઈ પણ જોડાયા છે. ધવલભાઈ, આપનું પણ તમે જી અરવિંદભાઈ, આવું આપની પાસે. ધવલભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. ધવલભાઈ, એ તથ્યકાંડે અકસ્માત સર્જાયો હતો એ આજ સુધી ગુજરાત નથી ભૂલ્યું. જોકે એને લઈને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને સજા પણ કડકમાં કડક થાય. જે તે વખતે આખા ગુજરાતે એ વાત, એ માંગ કરી હતી, જોકે એ જ રીતે સજા પણ કરવામાં આવી રહી છે. આપની પાસેથી એ જાણવું છે, જ્યારે એક પરિવારનો વ્યક્તિ જતું રહે ત્યારબાદ એ 23ની ઘટના, 24 અને 25, આટલા વર્ષોનો સમયગાળો જતો રહ્યો છે, અત્યારે પરિવારની હાલત શું છે? અત્યારે પણ પરિવારની હાલત તો ખૂબ ખરાબ જ હોય. કારણ કે જે વ્યક્તિએ પોતાનો સ્વજન ગુમાવ્યો હોય એ આખી જિંદગી ભૂલાવાનું તો નથી જ તે અમારા પરિવારમાંથી. કારણ કે અમારા પોતાના જે ગુમાયા એનું ખૂબ દુઃખ છે. પણ આ છતાંય જો અમે અમારા સ્વજન તો ગુમાવી દીધા છે, તો હજી કાંઈ સરકાર દ્વારા કે કોઈ પગલાં લેવામાં નથી આવતા. આની આ ઘટનાઓ હજી ગુજરાતમાં બનતી રહે છે આમના. એટલે રોજ કોકના કોક ઘરના દીપક બુજાતા જાય છે આમાં આમાં. આજે મારા ઘરનું થયું તો કે આવતીકાલે બીજાના ઘરનું. ટૂંકમાં રોજ આ ચાલુ જ રહે છે. આની ઉપર કાંઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. એટલે દુઃખ તો ખૂબ જ છે બેન. બિલકુલ. એમજી કનેરિયા સર આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત ડીવાયએસપી સર. સર, આપની પાસે હવે કે રફતારના રાક્ષસો
સર અમદાવાદનો તથ્ય પટેલ હોય કે પછી વડોદરાનો એ રક્ષિત ચોરસિયા હોય, નિપલ પટેલ હોય કે પછી કેટલાય લોકો છે, એ રિપલ બાદ તો કેટલા લોકોએ આવા અકસ્માત સર્જ્યા છે. સર વધુ એક અકસ્માત અહીંયાનો સામે આવ્યો છે. પાટનગર ગાંધીનગર 2 લોકોના મોત થઈ ગયા છે. પહેલા તો આ અકસ્માત છે, આ વણઝાર છે, એમાંથી લોકોને મુક્તિ ક્યારે? સર એક ડર છે આમાં કે જો પોલીસ કડક પાલન નહીં કરાવે ટ્રાફિક રૂલ્સનું અને બધી જ વસ્તુની રીતે, તો પછી લોકોમાં એક પ્રકારનો ડર છે કે આવા અકસ્માત ઘરની બહાર નીકળશો તો ઘરે પાછા જશો કે કેમ, એ એક સૌથી મોટો સવાલ છે. નમસ્તે રાધાબેન. આવા બધા ઘણા બધા આવા સિરિયસ એક્સિડન્ટ થાય છે, ફેટલ એક્સિડન્ટો થાય છે, પણ ખાસ કરીને પબ્લિકમાં ટ્રાફિક સેન્સ અને નિયમોનું પાલન કરવાની વૃત્તિ એટલી બધી ઓછી જણાય છે કે એ લોકોને એવો ડર જ નથી કે આમાં એક્સિડન્ટ થશે તો મારું શું થશે અને બીજાનું પણ શું થશે, એનો જાન જોખમમાં મુકાશે એવું વિચારતા જ નથી. અને બેફામ આડેધડ ગમે તેમ વાહનો ચલાવે છે રોડ પર, અને રોડ રસ્તાની જે પરિસ્થિતિ જોતા અને એટલું બધું ટ્રાફિક વધારે પડતું હોય છે કે ટ્રાફિકના માણસો બી એ ચેકિંગ કરે, ગાડી પર કોઈ પણ ગાડીને રોકે તો આખું ટ્રાફિક પાછળનો રસ્તો રોકાઈ જાય છે અને બધાને અડચણ અને મુશ્કેલી ઊભી થાય છે. એટલે ટ્રાફિક ચેકિંગમાં પણ ઘણી વખત મહત્વના પોઈન્ટ ઉપર ચેકિંગ થઈ શકતું નથી બરાબર. અને આ પ્રમાણેના આપણે પોતે ઘણી વખત જોઈએ છીએ કે જે ટ્રાફિક સિગ્નલ રેડ લાઇટ આવે છે એટલે બાઇકવાળાને જમણી બાજુ જવાનું હોય તો એ ડાબી બાજુ આગળ આવીને ઊભો રહે છે, અથવા તો કોઈ પણ વાહનવાળો બાઇક સિવાય પણ એને જમણી બાજુ ટર્ન લેવાનું હોય છે તો એ આગળ ડાબી બાજુ ઊભો રહે છે. રાઇટ સિગ્નલ જેવી ગ્રીન સિગ્નલ આવે એવું તાત્કાલિક બધાની આગળથી આમ રાઇટ ટર્ન ફાસ્ટ એકદમ ઝડપથી મારે છે અને એવી પરિસ્થિતિમાં મૂકે છે કે બાકીના વાહનોવાળાને બી આ અકસ્માતનો ભય ઊભો થાય છે. એટલે ખાસ તો સમજદારી નથી, ટ્રાફિક સેન્સ નથી. પહેલાના સમયમાં પણ આ બધા બાળકોને પણ સ્કૂલોમાં જઈ અને ટ્રાફિક સંબંધેની માહિતી આપતા હતા અને એ લોકોને જ્ઞાન આપતા હતા ટ્રાફિકનું, અને ટ્રાફિકના નિયમોનું પાલન કેમ કરવું એ પણ એમના શીખવવામાં આવતું હતું. અત્યારે એ પરિસ્થિતિ છે કે આ બાબતનું જ્ઞાન આપવામાં આવે પણ છતાં પણ કોઈ પણ જાતનો સુધારો વાહન ચાલકમાં આવતો નથી. દુઃખની વાત એ છે કે જેટલા બી અત્યારે એક્સિડન્ટના કેસ થાય છે એમાં મોટાભાગના કોઈ કેસમાં કોર્ટમાંથી સજા થતી નથી અને લાંબા સમય સુધી કેસો કોર્ટની અંદર પેન્ડિંગ પડેલા હોય છે અને એનું પરિણામ લોકોની નજરમાં આવતું નથી કે આવા ગંભીર અકસ્માતમાં કોર્ટ રાય જે કંઈ કેસો કરવામાં આવે છે એમાં ગંભીર પ્રકારની ભૂલને કારણે અથવા તો રેસ નેગ્લિજન્સી હોવાથી એની બેદરકારીને લીધે એને ખૂબ કડક સજા કરવામાં આવે છે. એવું દાખલા સજાઓ પણ થતી નથી, જેથી કરીને આ વાહન ચાલકો ઉપર એની માનસિક જે બીક હોવી જોઈએ એ બીક રહેતી નથી. અને જે ટ્રાફિકના મેમો આપવામાં આવે છે ઈ મેમો આપવામાં આવે છે, સ્થળ ઉપરના દંડના મેમો આપવામાં આવે છે, તો એમાં પણ એની કોઈ અસર થતી નથી. ટ્રાફિકના માણસો જે ટ્રાફિક સિગ્નલ પાસે જે ડ્યુટી પર હોય છે એ ટ્રાફિક સિગ્નલ આધારિત જ નોકરી કરે છે અને એ લોકો સાઈડ પર ઉભા રહી અને મોબાઈલ પર લાગેલા હોય છે અને જે ટ્રાફિક રેડ સિગ્નલ આવે ત્યારે આગળથી જ એને તરત જ એને રોકી દેવા જોઈએ, કોઈ ટ્રાફિક સિગ્નલનો ભંગ ન કરે. એ પણ એમને મેન્યુઅલી પોતે પોઈન્ટ ઉપર ઉભા રહી અને મેનેજ કરવાનું હોય છે. પણ આવી પરિસ્થિતિમાં કોઈ ટ્રાફિકના ઉપલા અધિકારી અથવા તો કોન્સ્ટેબલથી ઉપરના કોઈ પણ અધિકારી ટ્રાફિકના પોઈન્ટ ઉપર પીક અવર્સમાં ક્યાંય જોવા મળતા નથી. બિલકુલ સર, એટલે એ સવાલની સાથે ફરી એકવાર આપની પાસે આવીશ કે ડ્રાઈવને લઈને જો વાતો કરવામાં આવે, આવો મોટો અકસ્માત સર્જાય એટલે 1 મહિના જેટલી ડ્રાઈવ કરી દેશે, પછી જે હતા એ અને પછી રાજ્યભરની પરિસ્થિતિ પણ જે હતી એ થઈ જશે. એ ડ્રાઈવને લઈને પણ આપની પાસે આવીશ. નીતિનભાઈ, હવે આપની પાસે જે અકસ્માતની ઘટનાઓ ઘટે છે, બધી જ અકસ્માતની ઘટના, આમાં આટલી અકસ્માતો થયા પછી પણ હવે લોકોમાં એક ડર આવવો જોઈએ કે જો આ પ્રકારનો અકસ્માત સર્જ્યું, લોકોના જીવ ગયા તો પછી ખેર નથી. પરંતુ આવો ડર નથી દેખાઈ રહ્યો. બેફામ પણ એ લોકો પી રહ્યા છે અને બેફામ રીતે ગાડીઓ પણ હંકારી રહ્યા છે અને કેટલાય લોકોના જીવ પણ લઈ રહ્યા છે. તો એ ડર નથી એમનામાં. તો કાયદાકીય પરિસ્થિતિ છે એ જ્યાર સુધી સિટીઝન સમજશે નહીં કે મારું જે કૃત્ય છે એના ઉપર આગળ જઈને મને શું સજા થઈ શકે છે, મને જામીન નહીં મળે, એ બધા જે પાસા છે
એને સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ. ધારો કે હાલનો આ કેસ લઈ લઈએ, જેમાં એક વ્યક્તિએ અંદાજિત 2 થી વધારે લોકોને એક્સિડન્ટ કર્યો છે, કાં મૃત્યુ થયું છે. આવા જો કેસીસને કોર્ટ અને જો પોલીસ છે પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરે, અને એ કેસમાં આરોપી સામે પુરાવા સારી રીતે એકઠા કરે અને એને સ્ટ્રિક્ટર પનિશમેન્ટ થાય, એને જામીન ના મળે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી, તો એ એક દાખલો બેસે છે કે જ્યારે આરોપીને બીક લાગશે. ફોર એક્ઝામ્પલ આપણે વિસ્મય શાહનો કેસ લઈ લઈએ. વિસ્મય શાહનો કેસ જોવામાં આવે તો એ વ્યક્તિ ભલે પણ વગવાળા વ્યક્તિ હતા, તેમ છતાં પણ એને સુપ્રીમ કોર્ટ સુધી જામીન નતા મળ્યા. સામે આપણે લઈ લઈએ કે 9 વ્યક્તિઓ સાથે એક્સિડન્ટ કરનાર તથ્ય પટેલ, જે ખૂબ જ વગવાળા વ્યક્તિ છે, તેમ છતાં બી આપ જોઈએ છે કે એને પણ વચગાળાની રાહત પણ કોર્ટ દ્વારા આપવામાં આવતી નથી. સાથે સાથે એને જામીન નથી આપવામાં. કેમ? કારણ કે કાયદાની પોઝિશનના લીધે સ્ટ્રિક્ટનેસ ઓફ પનિશમેન્ટ લાગુ પડતી હોય છે. સામાન્ય રીતે જયારે સિમ્પલ કોઈ એકાદ જણનો એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે, તો એવા કેસમાં પહેલા 304 એ જે જામીન લાયક ગુનો હતો એ લાગુ પડતો હતો. પરંતુ હવે જે છે પોલીસ એક્ટિવ થઈ ગઈ છે, કાયદો એક્ટિવ થઈ ગયો છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને ખબર છે કે પીધેલીમાં છે, પીધેલી હાલતમાં છે, અને એ જો પૂર ઝડપે વ્હીકલ ડ્રાઈવ કરે, તો એવા કેસમાં પોલીસની ફરજ બને છે કે તમારે એ કેસમાં 304 લગાવી. કારણ કે એને ખબર હતી એ પીધેલીમાં છે અને ડ્રાઈવ કરે છે અને મૃત્યુ થશે કોઈનું, તો આવા કેસમાં સ્ટ્રિક્ટ પિનલ કોડ લાગવા જોઈએ, જેથી આવા આરોપીને જામીન ન મળે અને એ દાખલો બેસાડશે. બિલકુલ, પરંતુ અહીંયા લોકો રાહ જોઈ રહ્યા છે કે આવો કડક દાખલો ક્યારે બેસે કે જેના કારણે બીજામાં ડર આવે. હિરેનભાઈ, હવે આપની પાસે અકસ્માતની ઘટના અને ઘણા બધા અકસ્માતો પર ચર્ચા પણ આપણે કરી છે. હવે આમાં સવાલ એ થાય છે કે નશામાં અકસ્માતથી જે લોકોના જીવ જાય છે અને જે લોકો નશો કરે છે, નશો કરીને ગાડીઓ ચલાવે છે, એની પાછળ પણ કેટલાક પરિબળો કામ કરે છે. દારૂની વાત કરી લઈએ તો રોજ કેટલોય દારૂ પકડાય છે. જો કરોડોના દારૂ પકડાતા હોય તો પછી વેચાતો કેટલો હશે, પીવાતો કેટલો હશે, જેના કારણે અકસ્માતોની સંખ્યા આટલી બધી વધે છે. રાધાબેન, આ ચર્ચા આપણે ઘણી બધી વખત આપણે દારૂની વાત હોય કે અકસ્માતની વાત હોય, ઘણી બધી ચર્ચા કરી લીધી. આ ઘટનામાં આપણે હવે શું બોલવાનું બાકી રહ્યું એ જ મને ખબર નથી પડતી કે હવે શું બોલીશું. વારંવાર ચર્ચા કર્યા પછી સરકારનું પેટનું પાણી ન હલે. જો નિવેદન આપવાનું કે તો આપણે એવું નિવેદન આપવાનું કે ટ્રિપલ એન્જિનની ફૂડફાટ સરકારમાં 3 જણા અડફેટે ગુજરી ગયા. જે વિકાસ ફૂડફાટ ચાલી રહ્યો છે ટ્રિપલ એન્જિનનો, એમાં 3-4 જણા તો મરી જાય, બેન બહુ ચિંતા નહીં કરવાની. આવું નિવેદન આપીશું આપણે. આ ગુજરાતને આપણે કઈ દિશામાં આપણે લઈ જઈ રહ્યા છીએ? ગુજરાતમાં આજે દૂધ રસ્તા પર ઠલવાય છે અને દારૂ ઘરે હોમ ડિલિવરી થઈ રહી છે, અને એના પછી પણ આપણે કશું જોતા જ નથી, આપણને કશી ખબર જ નથી. કાલ સવારે પેપર વાંચીશું, સરસ હેડિંગમાં લખેલું હશે કે હિટ એન્ડ રનમાં 3 જણા ગુજરી ગયા, અને પછી આપણે જોઈને પાછા સાંજે સુઈ જઈશું. પણ એ વ્યક્તિને પૂછો, જે વ્યક્તિના જે પરિવારનો વ્યક્તિ ગયો છે, એને ખબર હશે કે કયા પ્રકારની તકલીફ છે. બેન, આજે હું ગુજરાતી તરીકે જયારે હું રોડ ઉપર રસ્તા પર નીકળું તો મને એ અહેસાસ હોય કે આ રસ્તો, રોડ, આ પુલ, આ બ્રિજ, આ બધું સુરક્ષિત છે. પણ 30 વર્ષ પછી પણ જો મારે આ વસ્તુમાં એમ કહેવું પડે કે મારા ફાધર ગયા છે, કે મારી મધર, કે મારી બેન, કે મારી દીકરી, કે મારો ભાઈ રોડ ઉપર ગયો છે, જેનો કોઈ જ વાક નથી, જે નિવ્યસની છે, કોઈ વ્યસન કરતો નથી, તેમ છતાં એક ફૂડ ચિક્કાર પીધેલો વ્યક્તિ આવે અને ફૂડ ફાટ કરીને લઈ જાય, અને પછી પરિવારને આપણે એસી કેબિનમાં ગાંધીનગરમાં બેઠેલા વ્યક્તિ એ ચાયની ચુસ્કી મારીને કે 4 લાખનું આપી દો એટલે પૂરું થઈ જાય. કદી પણ મારા ગુજરાતીની કિંમત, જીવની કિંમત 4 લાખ રૂપિયા ન હોય. જે પણ ઇન્સિડન્સ બને એ પછી આપણે ખાલી ચોપડે લખી દેવાનું 4 લાખ રૂપિયા અને પછી આશ્વાસન આપીને છોડી દેવાનું, એવું ન હોય. મને આખી ઘટનામાં બનાવો, જવાબદાર કોણ છે આ ઘટનામાં? એ પેલો ચાલક હતો, એ રોએ કે સરકારમાં બેઠેલા લોકો કે પોલીસ અધિકારી? કોણ જવાબદાર? આપણે દર વખતે ગુજરાત સરકાર અને ભારત સરકારનો જે આંકડો છે ને બેન, આપણે આમ ચોંકી જઈએ. 3.5 લાખ લોકો દર વખતે હિટ એન્ડ રનમાં ગુજરી જાય છે ભારત દેશમાં. દર કલાકે 6 લોકો મૃત્યુ પામે છે. ગુજરાતની વાત કરું, દર વર્ષે 1200 થી વધારે ખાલી માત્ર હિટ એન્ડ રનના કિસ્સાઓ બને છે. અનધર રાઉન્ડ, આ થઈ ગયો અનધર રાઉન્ડ. બેન, હજુ કેટલા અનધર રાઉન્ડ આપણે જોવાના? શું કરીશું? આપણે કશું જ નથી કરવાના. આપણે ટ્રિપલ એન્જિનમાં મસ્ત ફૂટફાટ વિકાસમાં ચાલી રહ્યા છીએ. 2-4-5 તો અડફેટે આવે જ ને બેન.
Okay. એમાં કશું થાય નહીં, શું કરવાનું? ઓકે પણ હેમંતભાઈ જે બેઠા સત્તામાં બેઠા છે એની દાનત છે આ બધું કરવાની કઈ, ઓકે પણ દેખાતું નથી. આટલા વખતમાં એ ઘટનાક્રમ પછી પણ જેમ વકીલ સાહેબે કહ્યું, એક પણ ઘટનામાં ક્યાંય જોવા નથી મળતું કે જેમાં જન્મટીપ થઈ હોય, એક દાખલો પુરવાર કર્યો હોય, એક તે તારીખ પે તારીખ પેલું ફિલ્મી ચાલતું ને એવું ચાલે જ કરે છે બેન. આ તો ભલું માનો કે તમારો મારો વારો નથી આવ્યો બેન. આ ટીવીમાં જે લોકો ત્યાં જોઈ રહ્યા દર્શકો જે અત્યારે ખાતા જોતા હશે, ડાઇનિંગ ટેબલ પર જોતા હશે, સોફા સેટ પર બેઠા હશે, એ લોકોએ સમજવાની જરૂર છે કે તમારો મારો ગમે ત્યારે વારો આવી શકે. કોઈ સુરક્ષા નામની વસ્તુ જ નથી. દારૂ રેલમ છેલ હોય, આપણે એને કશું જ ના કરીએ. એ આટલા વખતમાં જે પકડાયા છે બધામાં કોમન વસ્તુ એ છે કે ડ્રગ્સના રવાડે હોય, દારૂ ફૂલ પીધો હોય, ચિક્કાર હોય, ગાંધી સદામાં એકદમ ફૂલ પીવાનો દારૂ, અને પછી એક પણ જગ્યાએ એવું પૂછવાનું કે આ દારૂ લાવ્યો તો ક્યાંથી ભાઈ તું? એ બુટલેગર કયો હતો? આ ગાડી એ એટલા જ પટ્ટામાં 100 કિલોમીટર 100 ની સ્પીડમાં ચાલતી હતી કે એની આગળ પર ચાલતી હતી? એ કેટલા દૂરથી ચાલતી? વચ્ચે કોઈ ટ્રાફિક પોલીસ વાળા નોટિસ કર્યું કે નહીં? અને કર્યું તો શું કર્યું? આ બધું જો પહેલા થયું હોત તો આ પ્રકારના અનધર રાઉન્ડ ન થયા હોત બેન. ઓકે હેમંતભાઈ, હવે આપની પાસે હવે બીજા લોકોની ચિંતા કરવી ખૂબ વધારે આવશ્યક થઈ ગઈ છે, કારણ કે આટલી બધી અકસ્માતોની સંખ્યા, અને એમાંય બેફામ રીતે દારૂ પીને હાંકનારાઓ. બિલકુલ ડર નથી. દારૂ પીવો ગુજરાતમાં બેન છે, ડ્રાય સ્ટેટ તરીકે કહેવામાં આવે છે. એમ છતાં કેટલાય લોકો દારૂ પીતા પકડાય છે, કેટલાય લોકો આવી રીતે ગાડીઓ ચલાવે છે, એક્સિડન્ટ કરે છે, લોકોના જીવ જાય છે. આમાં હવે બીજા લોકોને બચાવવા માટે કંઈક કરવું પડશે. હેમંતભાઈ. રાધાબેન, સૌપ્રથમ તો આપણી ચેનલના માધ્યમથી આજે અકસ્માતમાં જે કોઈ પરિવારના આપણા સ્વજનો અને યુવાનોને આપણે ગુમાવ્યા છે, આપણા સૌ વતી તેમના પ્રતિ સંવેદના પ્રગટ કરીએ અને સૌ પરિવારજનોને આપણા તરફથી એક સાંત્વના પાઠવીએ. પરંતુ આજે આખરે જ્યારે આ ગંભીર ચર્ચા થઈ રહી છે ત્યારે મારે એટલું ચોક્કસપણે કહેવું જોઈએ, નીતિનભાઈએ હમણાં વાત કરી તે પ્રમાણે, કે આ અકસ્માતના ગુનાઓમાં 304ની કલમ તો લાગવી જ જોઈએ, કે જેમાં મેક્સિમમ 2 વર્ષનું ઇમ્પ્રિઝનમેન્ટ તો છે જ, પરંતુ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણો ઇન્ડિયન પિનલ કોડ બદલાયા પછી જે ભારતીય ન્યાય સંહિતા આવી, એ ભારતીય ન્યાય સંહિતામાં આપણે એવો સુધારો કર્યો છે. જ્યારથી આ રેશ અને નેગ્લિજન્ટ ડ્રાઇવિંગ આપણે ત્યાં સમાજમાં જેમ જેમ સામાજિક સ્તરે સમૃદ્ધિ આવતી ગઈ છે, તેની સાથે સાથે એના જે કેટલાક નેગેટિવ ફેક્ટર્સ પણ જે ઉમેરાતા ગયા છે, તેમાંનું એક નેગેટિવ ફેક્ટર આ રેશ અને નેગ્લિજન્ટ ડ્રાઇવિંગ, અને ખાસ કરીને યુવાન વયના જે મિત્રો ઘણી વખત આ આલ્કોહોલિઝમના લીધે અથવા બીજા ડ્રગ્સના અસર હેઠળ માત્ર અમદાવાદ કે માત્ર ગુજરાતમાં નહીં, આખા દેશમાં આ પ્રમાણેની દુઃખદ પરિસ્થિતિ છે, જેમાં આવા રેશ અને નેગ્લિજન્ટ ડ્રાઇવિંગના લીધે જે એક્સિડન્ટ થાય છે, આપણે ભારતીય ન્યાય સંહિતામાં 106/2 કલમ પ્રમાણે હવે તો 10 વર્ષનું ઇમ્પ્રિઝનમેન્ટ, ક્યાં 2 વર્ષ અને ક્યાં હવે 10 વર્ષનું ઇમ્પ્રિઝનમેન્ટ એલોંગ વિથ ધ ફાઇન, એ પ્રમાણેની સજાની જોગવાઈ કરેલી છે. આલ્કોહોલિઝમના લીધે ડ્રાઇવિંગ થતું હોય, રેશ ડ્રાઇવિંગ થતું હોય, એની પાછી અનેક કલમો છે, 185 છે, 194 છે, 198 છે આપણી આઈપીસી પ્રમાણે. આ બધી તો લાગતી જ હોય છે. હમણાં નીતિનભાઈએ વાત કરી, સરસ વાત કરી. ગુજરાતના 2 બહુ જ દુઃખદ અને સમાજમાં ખૂબ ચર્ચાયેલા જે બનાવો છે, એના બંને જે આરોપીઓ છે એને માટે થઈને ગુજરાત સરકારે જે કડક વલણ અપનાવ્યું, જે આખી એ કાયદાકીય કાર્યવાહીમાં, એમાં એમને છેક સુપ્રીમ સુધી જામીન નથી મળ્યા, તેની ગુજરાતની જનતાને, ગુજરાતના પ્રજાજનોને એ વાતની ખબર છે. રાધાબેન, આ આખો જે ઘટનાનો જે ક્રમ છે એમાં જોવા જઈએ તો સ્વયં શિસ્તવાળી વાત આવે છે. આપણે ત્યાં અમદાવાદ ટ્રાફિક પોલીસ હોય કે વડોદરાની ટ્રાફિક પોલીસ હોય, આપણે તો અમદાવાદમાં પોલીસ પાઠશાળા કરીને આખા આ ટ્રાફિક એજ્યુકેશનના શાળાઓ, કોલેજોમાં સેમિનાર થતા હોય છે. આપણા ટ્રાફિકના પોલીસ અધિકારીશ્રીઓથી માંડીને સૌ આ ટ્રાફિક એજ્યુકેશન આપણી આ યુવા પેઢીને, ખાસ કરીને શાળા કોલેજે જતા યુવાનોને આપતા હોય છે. પરંતુ એ એજ્યુકેશન જે ખરેખર માનસપટમાં ઉતરવું જોઈએ એ ઉતરતું નથી. એ કંભાગ્યે આપણા સૌના માટે એક દુઃખદ બાબત છે. જ્યાં સુધી દારૂબંધીની વાત છે રાધાબેન, આ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો સૌથી વધારે સખત બનાવવાનું જો કોઈએ કાર્ય કર્યું હોય તો માન્ય શ્રી પ્રદીપસિંહ જયારે ગૃહમંત્રીશ્રી હતા ત્યારે આ જ દારૂબંધીના કાયદા માટે એનું ટ્રાન્સપોર્ટેશન હોય, એનું પ્રોક્યોરમેન્ટ હોય, એનું ડિસ્ટ્રીબ્યુશન હોય, એમાં પહેલા સજા મળ 6 મહિના, 12 મહિના, 2 વર્ષની હતી, અને વધારીને આપણે 10-10 વર્ષ, 14-14 વર્ષની કરી.
અને કોઈક આવા આલ્કોહોલિઝમના લીધે કે જેના જે લઠ્ઠાકાંડના પ્રકરણ થતા હતા પહેલા એમાં જન્મટીપની સજાની આપણે જોગવાઈ કરેલી છે. એટલે દારૂબંધીના કાયદાને સૌથી કડક બનાવવાનું કામ આપણે કર્યું છે. અવારનવાર કેટલાય આપણા રેડના બનાવો બનતા રહે છે, પરંતુ રાધાબેન આખરે બોટમ લાઈન એ આવે છે, સમાજમાં જ્યાં સુધી સ્વયં શિસ્ત અને ખાસ કરીને તમે જે વાત કરી ને મને બહુ હૃદયને સ્પર્શી ગઈ કે આપણા મધ્યમ વર્ગના અને નીચલા મધ્યમ વર્ગના જે પરિવારો છે એને કોઈક ઉપલા વર્ગના કે પૈસાદાર વર્ગના લોકો લક્ઝુરિયસ ગાડી લઈને નીકળે અને 100-120 ની સ્પીડે આવી રીતે રેશ અને નેગ્લિજન્ટ ડ્રાઇવિંગમાં આપણા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને, અને મને તો મારા જેટલા નજીકના છે એમાં ઘણા એવા દાખલા છે કે જેમાં મારા પોતાના નજીકના મિત્રએ પોતાની એકની એક દીકરી ફિઝિયોથેરાપીમાં ભણતી 3rd યરમાં અને એને ગુમાવી છે. એક યુવાન દીકરો 18 વર્ષનો આજે એને સર્વાઇકલ ફ્રેક્ચર થયા પછી પેરાલિસિસ છે બંને હાથે ને પગે. 18 વર્ષનો યુવાન મિત્ર. એવા કેટલાય બનાવો છે. હું દાખલો આપે આજે હમણાં જ ગઈકાલે જ અમારી નજીકમાં રહેતા એક દુકાનદાર મિત્રનું આ જ રીતે સારંગપુર બોટાદના હાઈવે ઉપર રિક્ષા ઉલટી થઈ ગઈ, સામેની ટ્રકે જે પ્રમાણેનો એક્સિડન્ટ કર્યો એના પ્રમાણે થઈને એમનું મૃત્યુ થયું. એટલે જે આ રેશ અને નેગ્લિજન્ટ ડ્રાઇવિંગ વાળી આખી એ વાત છે એમાં રાધાબેન સરકાર ઉપર આક્ષેપો કરવા બહુ સહેલા છે. હંમેશા એવું કહી શકે કે સરકાર પણ સમજવાની વસ્તુ છે. તમે હું બધા સમજીએ, આપણા જેટલા દર્શક મિત્રો જે બધા સમજે છે. સ્વયં શિસ્ત તમારા મારા અને આપણા સમાજમાં અને ખાસ કરીને યુવાન પેઢીમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ બનાવને આપણે ગમે તેટલા કાયદાના બંધનો મૂકીએ, ગમે તેટલી કડક કાર્યવાહી કરીએ, પરંતુ જ્યાં સુધી એ અંદરથી જે માહિલો જ્યાં સુધી નહીં જાગે અને જ્યાં સુધી એ પ્રમાણેની સંવેદના દરેકના પોતાના માનસપટ ઉપર જ્યાં સુધી અંકિત નહીં થાય ત્યાં સુધી આ બનાવોને રોકવા અતિ મુશ્કેલ છે, અત્યંત દુષ્કર. બિલકુલ સાચી વાત છે. એટલે જ્યાં દારૂ પકડાય છે ત્યાં અમે સલામ કરીએ છીએ કે કાર્યવાહી કરો છો. એસએમસીની ટીમ જઈ ત્યાં દરોડા પાડે છે, તમામ દારૂ પકડાય છે એનો નાશ કરી દેવામાં આવે છે. ત્યાં બિલકુલ સવાલ નથી ઉઠાવવામાં આવતો. સવાલ ત્યાં ઉઠે છે કે દારૂ વેચાઈ જાય છે, લોકો પી લે છે, પીયા બાદ અકસ્માત પણ કરી લે છે. અહીંયા એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. તો અહીંયા શું કામગીરી? કનેરિયા સર, ફરી એકવાર આપની પાસે હવે એ જાણવું છે કે જ્યારે મોટી અકસ્માતની ઘટના થાય એટલે તરત ઉપરથી આદેશ છૂટે અને 1-2 મહિના આમ પોલીસ બરાબર કડક હોય. રસ્તા પર વ્યક્તિ હેલ્મેટ વગર જતા ડરે, એટલું બધું કડક હોય છે. એટલે 1-2 મહિના પૂરતી જ્યાં ડ્રાઈવ ચલાવવામાં આવે છે પછી હતા એવા ને એવા પોલીસ, હતા ને એવા લોકો, અને આવી રીતે હતા ને એવા કેટલાય નબીરાઓ ફરવા મળશે અને લોકોના સામાન્ય લોકોના જીવ લેવા મળશે. તો આ ડ્રાઈવ જે 1-2 મહિના પૂરતી અથવા તો કામગીરી કરી છે એ ખાલી જગ્યા પૂરવા માટે કરવામાં આવી રહ્યું છે આ કામ, એમાં શું કરી શકાય? દાદાબેન, આપે જે વાત કરી એની સાથે હું સહમત છું. સાથે સાથે અનુભવ પ્રમાણે હું એવું જાણવા માંગુ છું કે હેમંતભાઈ ભટ્ટ જે હમણાં જે વાત કરતા હતા કે સરકાર આવી ત્યાર પછી ઘણા બધા કડક કાયદાઓ બનાવ્યા, આ કર્યું તેમ કર્યું, સજાની જોગવાઈઓ કરી. પણ હું એમને પૂછવા માંગુ છું કે એક્સિડન્ટના કેસો અને પ્રોહિબિશનના કેસો એમાં કેટલી સરકાર આવ્યા પછી કેટલી સજાઓ છે એ આંકડા મંગાવ્યા. જો એક પણ સજાનો દાખલો જો નીકળે તો સરકારે નવા કાયદા બનાવ્યા તો એ કાયદા પ્રમાણે કેટલાક કેસ ચાલી ગયા અને કેટલાક કેસમાં એને જે નવા કાયદા પ્રમાણે સજાનો વધારો કર્યો છે એટલી સજા થઈ. એવા કેટલાક કેસ છે હું હેમંતભાઈ ભટ્ટને પૂછવા માંગુ છું. કારણ કે અત્યાર સુધીમાં મારા નોલેજ પ્રમાણે એક પણ કેસ એવો નથી એક્સિડન્ટનો કેસ અથવા તો પ્રોહિબિશનનો કેસ ગમે એટલો જથ્થો પકડાયેલો હોય તો એને કોઈ સજા થઈ હોય. કોર્ટની અંદર આ પ્રોહિબિશનના કેસ જે ક્રિમિનલ કેસ હોય એનું બોર્ડ બનાવવામાં આવે છે કેસોનું, અને જે તે તારીખે બધા આરોપીઓને બધાને સાક્ષીઓને બોલાવે છે અને મુદતો જ આપવામાં આવે છે. હવે આવા બોર્ડ પણ પ્રોહિબિશનના કેસના બોર્ડ બનતા બંધ થઈ ગયા વર્ષોથી. કોર્ટમાં જઈને તપાસ કરજો કે આ પ્રોહિબિશનના કેસ ક્રિમિનલ કેસનું બોર્ડ ચડાવે છે. બોર્ડ ઉપર કોર્ટમાં એક પણ કેસ બોર્ડ ઉપર ચડતા નથી અને એક પણ કેસમાં અત્યાર સુધીમાં સજા નથી થઈ. બતાવે, મને આંકડા બતાવી હેમંતભાઈ કાઢીને મને બતાવે. હું હેમંતભાઈ મારફતે આ સરકારને પણ કહેવા માંગુ છું કે જે આ ધારો કે રાજકીય સત્તાધારી પક્ષના કોઈ પણ ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એને આ બાબતનું પૂરું નોલેજ હોતું નથી, તો એવી એક એડવાઇઝરી કમિટી બનાવે જેમાં અનુભવી અધિકારીઓની સમિતિ બનાવે અને એ અનુભવી અધિકારીઓની મિટિંગ બોલાવે અને ત્યાર પછી એ અનુભવી અધિકારીઓના સૂચન પ્રમાણે તાબાના દરેક અધિકારીઓ સેક્રેટરીથી માંડીને નીચેના પટાવાળા સુધી એ સૂચનાનો અમલ સુપરવાઇઝરી અધિકારીઓ કરાવે
તો આ પરિસ્થિતિ સુધરશે. ત્યાં સુધીમાં કોઈ પરિસ્થિતિ સુધરશે નહીં. એટલે હું આજે પણ સરકારને કહેવા માંગુ છું કે ગૃહમંત્રીને કહેવા માંગુ છું, એડવાઇઝરી કમિટી બનાવો અને એડવાઇઝરી કમિટીના સૂચનો ધ્યાનમાં લો અને એ પ્રમાણે પછી વહીવટમાં ખાસ ધ્યાન આપો. ઉપલા અધિકારીઓ સુપરવાઇઝરી ઓફિસરો ઉપર કડક સુપરવિઝન રાખે તો જ આ પરિસ્થિતિ સુધાર આવશે. અત્યારે સુપરવિઝન ક્યાં છે? જેથી કરીને પોલીસવાળા દારૂ પીધેલા પકડાય, પોલીસના માણસોના એમના સંતાનો પકડાય છે, બેફામ ગાડીઓ ચલાવતા એક્સિડન્ટો કરતા પકડાય છે. તો સુપરવાઇઝરી અધિકારીઓ કેમ નથી જોઈ શકતા? પોલીસના બોર્ડ લગાડી ફરે છે, રેવન્યુ ખાતાના અધિકારીઓના કર્મચારીઓ ગાડીઓ ઉપર એના બોર્ડ લગાડી ફરે છે અને એમનો કાયદાકીય રીતે એનો મિસયુઝ કરે છે. એટલે કનેરિયા સર, સવાલ એ છે કે આ ડ્રાઈવ કન્ટિન્યુ કેમ નથી રહી શકતી? ડ્રાઈવ કન્ટિન્યુ કેમ નથી રહી શકતી? એટલે એ સબ્જેક્ટ ઉપર પણ હું આવવા માંગુ છું કે અમારા અનુભવ પ્રમાણે એક અધિકારી રોજે રોજ દિવસના 10 ડ્રાઈવ રાખતા હતા. હવે 10 ડ્રાઈવ રાખે એટલે મેસેજ આપી દે કે આ પ્રમાણેની રજકા ડ્રાઈવ રાખો ને આ ડ્રાઈવ રાખો ને આ ડ્રાઈવ રાખો ને જાણીતા ગુનેગારોના ડ્રાઈવ રાખો ને. એટલે એ એક ડ્રાઈવ પૂરી ન થાય તો બીજી ડ્રાઈવ તરત જ મેસેજ આવી ગયો. એટલે અધિકારીઓ નીચેના કર્મચારીઓ પછી સમજી ગયા કે આપણે કાગળ ઉપર જ ડ્રાઈવ ચલાવી રાખવાની. ફિઝિકલી જો ચેક કરવામાં આવે તો એ ડ્રાઈવનો અમલ નીચે થતો જ નથી. એટલે એમાં આ ડ્રાઈવો જે ડ્રાઈવ કરવામાં આવે છે એ થોડા દિવસ ડ્રાઈવ કરે પાછી ભૂલી જાય છે. પછી સુપરવાઇઝરી અધિકારીઓ બી યાદ નથી રાખતા કે આપણે ખરેખર પિરિયોડિકલી આ બધી ડ્રાઈવો ચાલુ રાખવી જોઈએ. તો એનું વ્યવસ્થિત રીતે પાલન થાય એ ખૂબ વધારે ઘાતક થઈ જાય છે કે માત્ર કાગળ પર આ બધી ડ્રાઈવ ચાલે છે. એ ખૂબ વધારે એક બહુ મોટો સવાલ થઈ જાય છે. બરાબર છે. ચોક્કસપણે તમે જો દારૂ પકડાવાની વાત હોય તો આંકડા દર વખતે વિધાનસભાના ફ્લોર પર મૂકવામાં આવે છે. આંકડા વધતા જ રહેતા હોય છે કે આટલો દારૂ પકડાયો, પીવાઈ ગયો કે આ તો ઓફિશિયલી એ આમના ચોપડે નોંધાયેલી વાત છે. જે કેટલા કન્ટેનરો ને ટ્રકો ઠલવાઈ ગયા તો વાત અલગ જ છે અને એનું જ પરિણામ છે કે આ પ્રકારની આપણી સામે ઘટનાઓ સામે આવે અને દર વખતે આવી ઘટનાઓને આપણે રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કરીએ છીએ. એ તથ્યની હોય, વિસ્મયની હોય કે અનધર રાઉન્ડની વાત હોય, આ બધી ઘટનાઓ હંમેશા રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ થાય છે અને બિંદાસ પ્રમાણે એ આજે પણ અત્યારે જે પ્રકારની ટ્રીટમેન્ટ મળતી હોય છે, જે નબીરાઓને આપણે કહેવાય ને કે પેલું એનું વચ્ચે શું ચાલ્યું હતું આપણા હમણાં જે એમને રસ્તા પર ઉતારવાના અને રિકન્સ્ટ્રક્શન કરવાનું, એનું સરઘસ કાઢવાનું, એ સરઘસમાં ક્યાંય લંગડા તો જોવા ના જ મળે આપણને. એ નબીર એટલો સરસ વ્યક્તિ હોય કે મસ્ત સવારે ઉઠીને ફ્રેશ થઈને આવી ગયો હોય, એના મોઢા પર જરાય પણ એમ કહેવાય ને ચિંતાની લકીર એમ જોવા ના મળે. એને ખબર સિસ્ટમ એટલી સરસ છે કે મને કશું થવા નથી. જે વાત કરી એમને કન્વિક્શન રેટની, તો બતાવે કન્વિક્શન રેટ કેટલો છે. જન્મ ટીપની વાતો કરતા હોય કે આપણી પાસે દારૂથી માંડીને એટલા બધા સરસ કાયદાઓ છે કે મંદિરમાંથી કોઈ ચપ્પલ પણ ના ચોરી શકે. પણ એ પછી આટલા મોટા કાંડ કર્યા પછી લોકોના મોઢા પર જરા ફરક નથી પડતો. બીજો વ્યક્તિ જે કરતો એનાથી પણ વધારે ગુનો કરતો હોય છે. એટલે હું સ્પષ્ટ કહું છું કે જે સરકારમાં બેઠા છે એની મનસા નથી. જે હપ્તારાજ નીચે રહીને ઉપર ચાલતું છે, દારૂ બેફામ વેચે. આપણે ગુજરાત એ પ્રકારનું ગુજરાત બનાવી દીધું છે કે જ્યાં રસ્તા પર રોડ પર દૂધ ઠલવી દઈએ અને આપણા ઘરે હોમ ડિલિવરીમાં દારૂ આવી જાય અને પછી આપણે કશું જ કરવાનું નહીં. સરકારમાં બેઠેલા લોકોને સમજવું જ નથી. જ્યાં સુધી એમના પરિવારજનોમાંથી એકાદ બે વ્યક્તિ થશે એના પછી એક સમજશે. દર વખતે કે હવે તમે જુઓ એ પુલ સુધી વાત પહોંચી છે કે તમે પુલ પર જાઓ ત્યારે આપણે ચિંતા કરીને જવું પડે કે આ પુલ આ રહેશે કે નહીં. આ તો ભલું કરજો ગુજરાતનું કે 30 વર્ષના બધા ડેમ કોંગ્રેસ પક્ષમાં બનાવ્યા હતા ને આજે એક પણ ડેમ તૂટ્યો નથી. બાકી આ પ્રકારની ઘટનાઓ આપણી સામે આવી તો સરકારના તરફ પ્રત્યે સંપૂર્ણ જે ધુપ્પલ ચાલે છે એ ધુપ્પલના ભાગ અત્યારે ગુજરાતના નાગરિકો પર બની રહ્યા છે. દારૂબંધીની અસર આજે ગુજરાતના નાગરિકોના મોતના મુખમાં જવાની વાત સુધી પહોંચી છે. સરકારે હવે સમજવું પડશે આ રેડ સિગ્નલ છે, આ દર વખતેનું રેડ સિગ્નલ છે. હું તમારા માટેથી ફરીથી કહું છું, આ અનધર રાઉન્ડ આગામી દિવસોમાં રાધાબેન આપણે અહીંયા જ બેસા હોઈશું, કદાચ હેમંતભાઈ જગ્યાએ બીજા કોઈ પ્રવક્તા આવી ગયા હશે, આપણે આ ચર્ચા કરવાની અને આ જ વાત કરવાની. 4 લાખનું પેકેજ આપી દેવા અને આપણે ગુજરાતીઓના જીવની વાત પૂરી થઈ ગઈ. બીએનએસ ની વાત હોય, એ ન્યાય સંહિતાની વાત કરતા હોય કે બીજી વાત કરતા હોય, અંતે તો તમે હું ગમે તે હેમંતભાઈ ગમે તેટલી ચિંતા કરે, હું ગમે તેટલી ચિંતા કરું, પણ ધવલભાઈના દિલમાં જે તકલીફ છે એ તમે ને હું કદી ફીલ નહીં કરી શકીએ બેન. એ તમે ગમે તેના કરોડ રૂપિયા આપશો એ આપણે ફીલ જ નહીં કરી શકીએ. કારણ કે એમના પરિવારનો વ્યક્તિ ગયો છે, 4 વ્યક્તિ ગયા છે એની વાત નથી. આજે જે ઘટના 4 વ્યક્તિને 4 પરિવારને પૂછો કે કોણ છે, એની બેન ગઈ છે, એની દીકરી ગઈ છે, એના પપ્પા ગયા છે, એની મમ્મી ગઈ છે, આખો પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય. એ હેમંતભાઈ જે ઉદાહરણ આપ્યું મારી સામેનું એક ઉદાહરણ છે બેન. એક રિટાયર્ડ વ્યક્તિ, એનો છોકરો જવાન જોત છોકરો, એ ડિલિવરી બોય તરીકે કામ કરતો, સવારના 4 વાગે બસે અડફેટે લઈ લીધો. આજે પણ એ પિતાજી જેને બિચારાને વાંચતા લખતા તકલીફ પડે આજે પણ ધક્કા ખાઈ રહ્યો છે ઇન્સ્યોરન્સ લેવા માટે.
એ બસ ચાલક અત્યારે ફરાર થઈ ગયો છે. આજ દિન સુધી કશું થયું નથી. વાતને 4 મહિના થઈ ગયા બેન. એને એ કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે મેં જોયું છે. એટલે આ ખાલી 4 મોતનો પરિવાર વસ્તુ નથી. એ આખા પરિવારને છિન્ન ભિન્ન થઈ ગયું. તમે હું કદી એ સમજી જ ન શકીએ. ટીવીની પાછળ જે બેસીને જોઈ રહેલા લોકો છે એને પણ કહેવા માંગુ છું, આપણે એ ટપકું કરીને આપ્યું એટલે આપણે હાથ કાંડા કાપીને આપી દેવું નથી. આપણે સમજીને બોલવું પડશે કે દારૂ આપણી બાજુમાં વેચાઈ રહ્યો છે. આપણે દૂધ લેવા જઈએ એની પહેલા દારૂની આપણે ટપરી દેખાઈ જાય, ઘરે દારૂ મળી જાય. આપણે બોલવું પડશે, નહીં તો પછી તમારો ને મારો પછીને વારો આવશે. ઓકે હેમંતભાઈ, હમણાં જ કનેડિયા સરે કહ્યું એ ખૂબ વધારે ગંભીર દેખાઈ રહ્યું છે કે આ બધી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેમાંની કેટલીક તો માત્ર કાગળ પર જ છે. તો પછી લોકોના જીવ બચાવવા માટે ઉપરથી જે ઓર્ડર આપવામાં આવે છે, બધી વસ્તુ કરવામાં આવે છે, આનો શું મતલબ સર? લોકોના જીવ તો આમે જોખમમાં છે. રાધાબેન, આ આખી વાતની ચર્ચા જયારે આપણે કરી રહ્યા છીએ ને ત્યારે મને કનેરિયા સાહેબે હમણાં પૂછ્યું કે કેટલા કેસોમાં કન્વિક્શન થયું. કનેરિયા સાહેબ છેક 1979 થી દારૂબંધીના કેસમાં જેના વાયોલેશન થયા હોય એવા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. આજે અત્યાર સુધીમાં 2.79 લાખ કેસો પેન્ડિંગ છે. એમાં સરકારનું આપણે વાંક કાઢવો જોઈએ કે આપણી જ્યુડિશિયરી સિસ્ટમનો વાંક કાઢવો જોઈએ? આપણે એ પ્રમાણેની જ્યુડિશિયરી સિસ્ટમ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ લાવ્યા છીએ કે જેમાં કેસો સિવિલ કેસમાં તો એક બે જનરેશન થઈ જાય ત્યાં સુધી ચાલતા હોય. દારૂબંધીના કેસમાં આવું છે, અત્યાર સુધી આવું ચાલતું હતું. આ તો ભલું થજો અમિતભાઈનું ગૃહમંત્રી થયા પછી આ ભારતીય ન્યાય સંહિતા સાથે જે નવા કાયદા રિપ્લેસ કરશે આઈપીસી, સીઆરપીસી ને એ બધા કાયદાઓના લીધે હવે એવું થવાનું કે કોઈ પણ કાયદામાં જે પ્રમાણેના કેસો થશે એની ચાર્જશીટ 90 દિવસમાં ફાઇલ થાય ને 2 વર્ષમાં એનો ઉકેલ આવશે. એટલે જ્યુડિશિયરી સિસ્ટમમાં જે ઓવરહોલિંગ જે હોવું જોઈએ એ ના હોય, એના લીધે કેસ પેન્ડિંગ હોય, એને માટે આપણે સરકારશ્રીને જવાબદાર ગણીએ કેટલું વ્યાજબી? હિરેનભાઈ હમણાં વાત કરતા હતા કે આ અમે બંધાવેલા એકે બંધો તૂટ્યા નથી. એમને કદાચ વિસ્મૃતિ થઈ ગઈ. 1979માં આ દેશમાં મચ્છુ ડેમ જેવી હોનારત એ કોંગ્રેસના શાસનમાં બનેલા એ ડેમમાં જ જોયેલી છે. ગુજરાતની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નહોતો બન્યો. એટલે જયારે આપણે કોઈ પણ બાબતમાં આક્ષેપ કરીએ કે આરોપ કરીએ, એમને જે પોતાની સંવેદના છે એ સંવેદના શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કે એક સામાન્ય પ્રજાજન તરીકે મને કે રાધાબેન તમને નથી? સૌને છે એ સંવેદના. પણ એ સંવેદનાનો ઉકેલ શું હોઈ શકે? એ ઉકેલ એ હોઈ શકે કે આ સરકાર જે કન્વિક્શન સાથે હર્ષભાઈ જે રીતે કામ કરી રહ્યા છે, મારે હું કઈ અહીંયા ભારતીય જનતા પાર્ટીના માત્ર વખાણ કરવા બેઠો છું કે હર્ષભાઈના વખાણ કરવા બેઠો છું એટલે નહીં, પણ તમે હું જાણીએ છીએ દિલથી કે જે પ્રમાણે ડ્રગ્સ હોય, જે પ્રમાણે લાયકર હોય, એ પ્રમાણે આ સરકારમાં જે ડ્રાઈવ ચાલી રહ્યો છે એને શું આપણે એની પ્રશંસા ન કરવી જોઈએ? આપણી યુવાન પેઢીને ડ્રગ્સના દવાને ચડતી ઉડતા પંજાબ જેવી અટકાવવા માટેની સૌથી વધારે જો સારામાં સારી કાર્યવાહી થતી હોય તો હર્ષભાઈ દ્વારા થઈ રહી છે, આખા પોલીસ તંત્ર દ્વારા થઈ રહી છે. એ જ રીતે લાયકર માટેનું અત્યાર સુધીમાં તમે 11.5 કરોડનો દારૂ તમે ગયા વર્ષમાં 2024માં ગુજરાતમાં પકડો તો એમાં પોલીસ તંત્રની સક્રિયતા છે ત્યારે જ તો છે. હવે જ્યુડિશિયરી સિસ્ટમમાં એ કેસો પેન્ડિંગ હોય એના માટે થઈને આપણે સરકારને જવાબદાર ગણીએ એ કેટલા અંશે વ્યાજબી ગણાય? ઓકે હેમંતભાઈ, એટલે મને એવું લાગે છે કે ક્યાંક આપણે નિરીક્ષર વિવેક રાખવાની જરૂર છે. મૂળ વસ્તુ એ છે કે કાયદામાં સુધારો થવો જોઈએ જે થયો છે 2022 પછીના જે કાયદામાં અને હવે નવા કાયદા પ્રમાણે જે જોગવાઈઓ લાગુ પડશે એમાં આપણને આ કન્વિક્શન રેટ વધારે ઝડપથી મળશે. અને જે નીતિનભાઈએ જે 2 સૌથી મોટા ઉદાહરણો કયા ગુજરાતમાં જેને સૌથી વધારે ચર્ચાસ્પદ બનાવો છે એમાં સરકારશ્રીની પબ્લિક પ્રોસિક્યુટરની એ પ્રમાણેની કાર્યવાહી છે કે સુપ્રીમ કોર્ટ સુધી જામીન ના મળે. શું આપણે નથી જાણતા? બ્રેક બાદ આપની પાસે આવું. હિરેનભાઈ, નીતિનભાઈ, બ્રેક બાદ આપની પાસે આવું, આપની વાત જાણીશું. મહામંથનમાં હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. રફતારના રાક્ષસોથી કોણ બચાવશે અને દર વખતે હાઈકોર્ટ ટકોર કરે છે, ત્યારબાદ જ કેમ તમામ લોકો જાગે છે, ત્યારબાદ કેમ પોલીસ જાગે છે અને લોકોને હવે આમાંથી કેવી રીતે બહાર કઢાઈ શકીશું? કારણ કે સતત આ સિલસિલો યથાવત છે. આનો અંત ક્યારે? ચર્ચા આગળ વધારીશું. નીતિનભાઈ, આપ બ્રેક પહેલા કંઈક કહેવા ઈચ્છી રહ્યા હતા. જેવી રીતે કનોજિયા સાહેબે એવું કીધું કે કોર્ટોની પરિસ્થિતિ શું છે, સજાનો રેશિયો શું છે, એના માટે કહેવાનું કે એક બહુ જ ફેમસ કેસ હતો શ્યામલ 4 રસ્તાનો, જ્યાં જીગર મહેતા કરીને એક છોકરો કાઇનેટિક લઈને નીકળેલો અને એક શાસ્ત્રી કરીને વ્યક્તિએ વેગોનારથી એને ઘસેડેલો 20 ફૂટ સુધી અને સાથે રસ્તામાં 5 જણને ઉડાડી દીધેલા. બહુ જ શું કે એપ્રિશિએશન વાળી વસ્તુ છે કે 2014નો કેસ હતો અને એ જે વ્યક્તિ આરોપી છે 2023માં એને 5 લાખ રૂપિયા દંડ
અને 15 મહિનાની કોર્ટે સજા કરી છે, જે એક બહુ જ સુંદર એક્ઝામ્પલ છે જ્યુડિશરીનો. જેવી રીતે ભટ્ટ સાહેબે કીધું કે ગુજરાત પ્રોહિબિશન એક્ટ, હવે ગુજરાત પ્રોહિબિશન એક્ટમાં જ્યારથી સજા વધારી છે ત્યારથી જે પણ આરોપીઓ છે 20 લીટરથી વધારે દારૂ લે છે એવા કેસમાં કોર્ટ સ્ટ્રિક્ટ પનિશમેન્ટ કરે છે. સ્પેશિયલ પીપીની અપોઇન્ટમેન્ટ થઈ છે અને સાથે સાથે હવે બીએનએસ નો જયારે જુલાઈ 2024માં અમલ થયેલો, એના પછી જોવા જઈએ તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ પ્રોહિબિશનનો ગુનો વારંવાર કરે એવા કેસમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમનો ગુનો થાય છે, જે નોન બેલેબલ ઓફેન્સ અને જેમાં 10 વર્ષથી વધારે સજાની જોગવાઈ છે. એવા કેસમાં એને બેલ મળતા પણ નથી. અને જો કન્વિક્શન રેસની જ્યુડિશરીની વાત કરીએ તો બધા જ કેસો મીડિયામાં આવતા નથી, પણ આપ જોઈ શકો છો વિસ્મય શાહનો જે કેસ હતો એમાં કોર્ટે 5 વર્ષની સજા કરી છે, જે સુપ્રીમ કોર્ટ સુધી કન્ફર્મ રહેલું. અને સામે જોવા જઈએ તો સમાધાન થતા પણ કોર્ટે એ વસ્તુ એક્સેપ્ટ નથી કરી અને છેક સુધી એ આરોપીને જેલમાં રહેવું પડ્યું હતું. અને આખું કન્વિક્શન પૂરું કર્યા પછી એ બહાર આવે છે. તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ હતો કે જ્યુડિશરીએ ઇન્ડિપેન્ડન્સી દેખાડીને આવા આરોપીને વગર પૈસે કે વગર લાલચે સ્વતંત્ર રહીને એને સજા કરેલી. આ સ્પષ્ટપણે દેખાય છે કે જ્યુડિશરી એપ્લિકેબિલિટી છે અને આ સિરિયસ કેસમાં જ્યુડિશરી ખૂબ જ તટસ્થ અને સ્ટ્રિક્ટ પનિશમેન્ટ આપી રહી છે. ઓકે, હિરણભાઈ આપ પણ કઈ કહેવા ઈચ્છી રહ્યા હતા? સારી વાત, અમને બહુ સરસ વાત કરી કે આ પ્રકારની પ્રોસેસ પછી ન્યાય મળ્યો. 14નો કિસ્સો 24માં એને ન્યાય મળે, 10 વર્ષ સુધી એ પ્રોસેસ ઇઝ ધ પનિશમેન્ટ થઈ જાય એ પરિવાર માટે સાહેબ. અને જે પ્રકારે હેમંતભાઈ અત્યારે કહી રહ્યા હતા કે દારૂ પકડ્યો સાહેબ, હમણાં 2 દિવસ પહેલા 15 લાખ રૂપિયાનો વહીવટ, 5 લાખ રૂપિયા બોર્ડર પાસ કરવાના, બીજા 5 લાખ રૂપિયા ત્યાં ડીવાયએસપી ને આપવા માટેના વાત આપણે પેપરમાં જોઈ છે. હું દાવા સાથે કહું છું, ત્યારે જ્યારે તમે કાલે સવારે આવું તો આપણે ભેગા થઈએ ગમે ત્યાં 48 વોર્ડમાં અમદાવાદમાં કોઈ પણ વોર્ડ પર તમે આંગળી મૂકો ત્યાં આપણે તમે કોઈ જગ્યાથી આપણે દારૂ લેવા માટે જઈએ, તમે હું બંને સાથે જઈએ, સિવિલ ડ્રેસમાં જઈએ. આજે પણ દારૂ છૂટથી વેચાઈ રહ્યો છે સાહેબ. અને એ આપણે બધાને ખબર છે. આ દર્શક મિત્રો જે અત્યારે ટીવી જોઈ રહ્યા છે એ બધા મારી વાતથી સહમત થશે કે તમારે દારૂ જોઈતો હોય તમારા વિસ્તારમાં, ગમે તેનો પોશ વિસ્તાર કેમ ના હોય, ત્યાં દારૂ બેફામ મળે જ છે. આ નગ્ન સત્ય છે ગુજરાતનું. આપણે સ્વીકારીએ ના સ્વીકારીએ, હેમંતભાઈ સ્વીકારે ના સ્વીકારે વસ્તુ અલગ છે, પણ ગુજરાતમાં તમે કોઈ પણ ખૂણે આ ડ્રાય સ્ટેટ જેવું ગુજરાતને રાખ્યું જ નથી. ના રાખ્યું એનો અમને કોઈ જ વાંધો નથી. તમે ગિફ્ટ સિટીના નામે તમે દારૂને પ્રમોટ કરો, કોઈ વાંધો નથી, પણ દારૂની આ રેલમછેર એટલી બધી વધી ગઈ છે કે હવે ગુજરાતના નાગરિકોનો ભોગ લઈ રહી છે. ત્યારે આપણે સમજવું પડે, ચેતવું પડે કે આને બંધ કરવું પડશે. હવે કટકીને બંધ કરી દેવી પડે. એ જે પ્રથા જે કમલમ સુધી આપણે જે હપ્તો પહોંચે છે એને બંધ કરી દેવો પડે કે આ દારૂ ગમે તે આવશે. ઓકે, આવું હેમંતભાઈ જી આપ જણાવી દો ટૂંકમાં, પછી ફરી એકવાર આપની પાસે આવું છું. હેમંતભાઈ. રાધાબેન, મને એમ થાય કે હિરેનભાઈને આટલી ચિંતા હોય અને ખરેખર આટલા સંવેદનશીલ વ્યક્તિ હોય તો શું એમની નાગરિક તરીકેની ફરજ નથી? એમની પાસે નક્કર માહિતી હોય તો અત્યારે પહોંચી જાઓ પોલીસ સ્ટેશને. હું તમને ખાતરી આપું છું, હસબન્ડનું ગૃહ ખાતું છે અને પોલીસ ખાતું છે ને એમાં કાર્યવાહી કરવામાં જરાય કચાશ નહીં કરે. તમને ખબર ના તો તમને કહી દઉં, એનસીઆરબી નો રિપોર્ટ જોઈ લો. છેલ્લા 2021માં આખા દેશમાં 10.5 લાખ કેસીસ થયા હોય લાયકરના, એમાં સૌથી વધારે હાઈએસ્ટ કેસીસ ગુજરાતમાં થયેલા છે. અને તમારા એક વખતના કોંગ્રેસના નેતાશ્રી હવે તમારી પાર્ટીમાં નથી રહ્યા, એ જયારે મુખ્ય, મને સાંભળી લો પેલા હિરેનભાઈ, તમને બધું કડવું લાગશે એટલે નહીં સાંભળો. શંકરસિંહજી જયારે મુખ્યમંત્રી હતા ને ત્યારે આ જ લાયકર ખાતાને આ દારૂબંધીનો આખો વહીવટ આબકારી જકાત ખાતાને સોંપી દીધેલો, નશાબંધી ખાતાને. અને એ જ શંકરસિંહજી જયારે ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે એવું કહેતા હતા કે ગુજરાતમાંથી હું દારૂબંધીને હટાવી લઈશ. આ તો તમારી સાથે રહેલાના સંસર્ગના સંસ્કારો છે. અને તમે પછી અહીંયા ડાઈ વાતો કરો. તમારા જો મિત્રો જો બધા જાણતા હોય કે દરેક વોર્ડમાં આ પ્રમાણેની પરિસ્થિતિ છે, અત્યારે પહોંચી જાઓ. ગુજરાતની પોલીસ કાર્યવાહી ના કરે તો તમે મને કહેજો, પરંતુ એવું કરવું નથી, માત્ર આક્ષેપો કરવા છે ગુજરાતની સરકાર ઉપર. આપણે દારૂબંધીની વાતો કરીએ, આપણે આપણા મોઢે દારૂબંધી સોચતું નથી. તમને પ્રજાની સંવેદના કેટલી છે, પ્રજાની લાગણી કેટલી છે, બધાને બધી ખબર પડે છે. જિલ્લા પ્રમુખ, એટલે માત્ર આક્ષેપો કરવાનું જિલ્લા પ્રમુખ નક્કર કાર્યવાહી કરી લો. ખરેખર પ્રજાનું ભલું ઈચ્છતા હોય તો તમારે ખરેખર આવી નક્કર માહિતી પોલીસને પણ આપવી જોઈએ, ગૃહ ખાતાને આપવી જોઈએ. અને જો એ હિંમત ના ચાલતી હોય તો તમે બીજા કોઈ દ્વારા અથવા મેલ કરીને પણ આ માહિતી તમે વોટ્સએપ દ્વારા પણ પહોંચાડશો ને તો અમારું પોલીસ ખાતું તમારું નામ જાહેર નહીં કરે.
હેમંતભાઈ, આપણે શાંતિ સાંભળી લો કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની ગાડીમાં દારૂ સપ્લાય થતો હતો, એ પકડાયો છે. સાબરકાંઠા જિલ્લા બી તમે કીધું, નામ તો નામ પણ અમને કહી દો. એટલે આ બધી વાતોથી બચી જાય. હું તમને હજુ પણ એમ કહી ભાજપના નેતાઓના ઇશારે ત્યાં બુટલેગરને રૂપિયા આપવાના અને બુટલેગરને કહેવાનો ધંધો કર, નહીં કરે તો પોલીસ સાથે રેડ કરશે. આ પ્રકારના હિરેનભાઈ, ભારતીય જનતા પાર્ટીના મિત્રો કરવા બેસો તો કોંગ્રેસનું આમાં તો બધું વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ છે. તમને ખબર નહીં, તમારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી AR અંતુલ હતા 1980-85 અરે આપણા જે પ્રમાણે વિધાનસભામાં હતા એની આખી રાજકીય પક્ષોના બધા નેતાઓ અને સિનિયર નેતાઓને ખબર છે જે વ્યક્તિ કયા પ્રમાણે પ્રમાણે એમની પરિસ્થિતિ રહેતી હતી. આપણે પકડાયા હતા અને પછી આપણે ક્યાં બેસાડ્યા છે વાત ભૂલી એટલે રહેવા દો. આ આખી ચર્ચા આપણે લઠ્ઠા પ્રકરણ તમારા કોંગ્રેસના શાસનમાં દર 3 મહિને અને 6 મહિને થતા હતા. હિરેનભાઈ, હિમંતભાઈ, સમયની ખૂબ જ વધારે મર્યાદા છે. ધવલભાઈ, એક અંતિમ સવાલ આપની પાસેથી મારે પૂછવો છે. જ્યારે આવી અકસ્માતની ઘટના ઘટે, એ દુઃખ અમે કોઈ નથી સમજી શકવાના આપનું, પરંતુ એ ફરી એકવાર આવી રીતે હિટ કરે છે, ત્યારે કેવું મનમાં એક રોષ પેદા થાય છે? શું થાય કે આવાને કેવી સજા ફટકારવી જોઈએ? રોષ તો ઘણો પેદા થતો જ હોય છે. ગમે તેના સ્વજન ગુમાયા હોય બધાના જીવન અમને તો હોય જ તે, પણ આમ જનતાને પણ રોષ જાગતો જ હોય છે. પણ આવા લોકોને ટૂંકમાં કાંઈ થતું નથી, કાયદાનો કોઈ ડર નથી. આ લોકોને ગુનો કરવો અત્યારે સમયમાં બહુ સહેલો થઈ ગયો છે, પણ ન્યાય મળવો બહુ મુશ્કેલ છે. ન્યાય માટે તમારે રોડ ઉપર ઉતરવું પડે છે. કોઈ પણ વ્યક્તિ ગુનો કરીને છટકી જશે, એના માટે કાંઈ એમને જરી કઈ મગજમાં કાંઈ ડર રહ્યો નથી સરકારનો કે કોઈ વ્યક્તિનો. એટલે આવા ગુનેગારો કોઈ ડરતા પણ નથી. ગમે એટલા અકસ્માત થાય, રોજબરોજની ઘટનાઓ થતી જાય છે, આમાં કોઈને કાંઈ થતું નથી. અમને પણ એ વખતે ગૃહમંત્રી આવીને સાંત્વના આપી હતી કે આ તમારા તથ્ય પટેલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ધવલભાઈ, મારી પાસે સમયનો પણ ખૂબ જ અભાવ છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હવે લોકોમાં એક વાતનો સતત ડર છે કે ઘરથી બહાર નીકળ્યા તો પછી ઘરે સુરક્ષિત રીતે પહોંચી શકીશું કે કેમ, કારણ કે આવા રાક્ષસો તમામ જગ્યા પર ફરી રહ્યા છે અને એ રાક્ષસોના અંકુશમાં લાવવા ખૂબ વધારે આવશ્યક બની જાય છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.